ગુરુજી જે પરમાત્માને ટચ ના થાય એ દરેક દ્રવ્ય અગ્ર પૂજાના દ્રવ્યો ગણાય. અને તે દ્રવ્ય સતી પૂજામાં આહાર લખ્યું છે હમ તો એ નૈવેદ્ય ચોખા ફ્રૂટ બધું જ આવી જશે ને બધું જ આવશે. પેજ નંબર બોલો. 79 હા તો એ 79 ચાલુ કરતા. નર વાહન સુરેશજી મહારાજ સાહેબની એક અષ્ટ પ્રકારી પૂજાનું વર્ણન નામની એક બુક છે. એકચ્યુઅલમાં બુક નથી, બહુ બધું લખાણ છે, આખું ટાઈપ કરેલું છે, એને પીડીએફ બનાવેલી છે. કેમ કે એના ટાઈપિંગના ફર્સ્ટ જે ટાઇટલ છે ને પૂજાનું વર્ણન, એટલે એમાં એક જુ કે જા એવું અલગ એક્સ્ટ્રા લખાઈ ગયું છે, ટાઈપિંગ મિસ્ટેક છે. પછી અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન નામની એક બહુ સરસ મજાની પુસ્તક છે, તો એ મેં હમણાં તમને ગ્રુપમાં શેર કરી છે. પેજીસ વધારે નથી, 97 જ છે. ટાઇટલ પેજ એક્સ્ટ્રા એક્સપ્લેનેશનના એવા કોઈ પેજીસ નથી, સીધું પહેલા પેજથી લખાણ શરૂ થાય છે. માત્ર અષ્ટપ્રકારી પૂજાનું લખાણ છે, બહુ સરસ મજાનું લખાણ છે. એમાં ઘણી બધી ડિટેલ્સમાં વાતો કરેલી છે. સૌથી પહેલા તો 15 પેજ સુધી 15 છે ને 10 પેજ નંબર 10 થી અંગ પૂજાની વાત શરૂ થાય છે. એ પહેલા 5-7 પેજમાં ખાલી પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગનું ઘણું બધું વર્ણન એમાં કરવામાં આવેલું છે. પ્રશસ્ત એટલે કે શુભ, સારું. અપ્રશસ્ત એટલે કે અશુભ, ખરાબ. જે સારો રાગ છે, રાગ એટલે કે એટ્રેક્શન, આકર્ષણ, અને દ્વેષ એટલે કે એનો અણગમો ઇંગ્લિશમાં શું કહેવાય? એટલે એ બધા પ્રકારનો ભેગું એ દ્વેષની અંદર આવે છે. તો એ રાગ દ્વેષ અને પ્રશસ્ત રાગ અપ્રશસ્ત રાગ વગેરે વિશેનું વર્ણન એમાં પરમાત્મા પ્રત્યે પણ અપ્રશસ્ત રાગ થઈ શકે. પરમાત્માના ગુણોથી જો પરમાત્મા પ્રત્યે આકર્ષિત ન થયા, માત્ર પરમાત્માની આકૃતિથી આકર્ષિત થયા, તો એ આપણા આત્માને હિત કરનારો નથી. જે આપણા આત્મા માટે શુભ નથી તે દરેક અપ્રશસ્ત કહેવાય. જે આપણા આત્મા માટે શુભ હોય તે પ્રશસ્ત કહેવાય. એક નરવાંશનું લખાણ બહુ જ સરસ મજાનું છે. 100 પેજ થઈ ગયા 97, એટલે હવે એ બધું જો વાંચવા જઈશ તો કમસે કમ 5-7 ક્લાસો જતા રહેશે. પર્યુષણમાં અષ્ટાનિકા પ્રવચન હોય ને, એ પ્રવચન વાંચતા 4 દિવસ લાગે. 3 દિવસનું હોય પ્રવચન, એ મુશ્કેલીથી પૂરું થાય, નહીં તો એમ 4 દિવસે પૂરું થાય. એટલું જો કે હું તો જોઈ નથી વાંચતો, હું તો એમ જ આપતો હોઉં છું. બાકી અષ્ટાનિકા વાંચવા જઈએ તો 3-4 દિવસ ચાલે. આ 100 પેજ છે એટલે લગભગ 4-5 ક્લાસ તો મિનિમમ થઈ જાય. પછી વચ્ચે ચર્ચા કરીએ એટલે તો 7-8 ક્લાસ થઈ જાય. એટલે એટલું બધું આપણું, કેમ કે પછી વિષય પણ તો જોવાનો છે. એટલે તમને બુક આપી દીધી છે, વાંચજો, ખાસ વાંચજો. તમને પીડીએફ ન ફાવે તો એની પ્રિન્ટ નીકાળીને વાંચજો. પણ પ્રિન્ટ નીકાળ્યા પછી એની સ્ટેપલ કરીને બાઇન્ડિંગ કરી દેશો, બુક બની જશે. બહુ સરસ મજાનું છે. ઘણી બધી ક્લેરિટી તમને એમાંથી પણ મળી જશે. વિષય પર આપણે આવીએ અત્યારે. પ્રદક્ષિણા માટેનો સૌથી પહેલા જે એક આપણે લાસ્ટ ક્લાસની જે વાત પેન્ડિંગ હતી, કે આમાં તો એટલું આપ્યું છે કે બીજી પ્રદક્ષિણા ત્રિક છે, એની અંદર 3 વાર ભ્રમણ કરવાનું કારણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની પ્રાપ્તિ છે, અને ભક્તિ બહુમાનનું સૂચક છે. પ્રદક્ષિણા એ આમ તો દક્ષિણ એટલે કે જમણું કહેવાય. દક્ષિણ આવર્ત શંખ, જે કંઈ જમણા તરફથી જે કંઈ પણ એ બધું શુભ મંગળ માનવામાં આવે છે. જે આપણે સ્થાપનાજીના આયર્ય હોય ને, એ એના પણ આવર્ત જોવામાં આવે, એ પણ સંખ્યા જોવામાં આવે, આવર્ત પૂરા છે કે નહીં તે બધું જોવામાં આવે, અંદર કોઈ ડાઘ વગેરે છે કે નહીં તે બધું જોવામાં આવે, એ રીતે કેવા લક્ષણ વાળું છે તે બધું જોવામાં આવે, એનું શેપ વગેરે બધું જોવે. એ ગુરુ ભગવત એ બધું જોઈને પછી એમાંથી યોગ્ય આયર્ય, અલગ અલગ પ્રકારના આયર્ય, અલગ અલગ આવર્તવાળા આયર્ય અલગ અલગ લાભને આપનારા થાય. અલગ આવર્તવાળા આયર્ય અલગ પ્રકારના નુકસાનને પણ કરનારા થાય. એટલે એમાં કયા આપણા માટે હિતકારી છે એ જોઈને ગુરુ ભગવંત જે આપણા માટે યોગ્ય હોય તે આયર્યાથી એ આપણને સ્થાપના જે બનાવીને આપે.
એટલે આપણે ડાયરેક્ટ ઉપકરણ ભંડારમાંથી ક્યાંકથી આપણને 5 આઈડિયા લઈને સીધી સ્થાપના પરિલાણ કરીને એ પ્રતિક્રમણ ચાલુ કરવું છે તેવી રીતે કરાય નહીં, કારણ કે એ આવર્ત બહુ જોવાના હોતા હોય છે. તો જમણી તરફનો આવર્ત એ હંમેશા મંગલ કરનારું હોય છે, શુભ હોતું હોય છે. તો પરમાત્મા અને આપણે એવું કહેવાય કે વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવાય છે કે આપણે કોઈ પાસે કંઈ લેવું હોય ને, ધારો કે નોકર શેઠ પાસેથી પગાર વધારાની ઈચ્છા રાખે છે, અથવા પછી કોઈ પાસેથી પૈસા આપેલા છે અને એ પાછા નથી આપતા એવું કંઈ કરવું છે, તો નોર્મલી એને આપણી જમણી તરફ રાખીને આપણે એની પાસેથી માંગીએ ને તો આપણી ઈચ્છા જલ્દીથી સફળ થાય, આવું વાસ્તુમાં માનવામાં આવે. એટલે આપણે જેમની પાસેથી લેવું છે ને, તો દાતા હંમેશા ડાબી તરફ, એટલે હા, દાતા ડાબી તરફ હોય, લેનાર દાતા લેનાર ડાબી તરફ હોય, દાતાર જમણી તરફ હોય, એ રીતે હોય તો એ વધુ સારું થાય. તમે તમારી ઓફિસ વગેરેમાં પણ તમે જો કોઈ બોલાવો વાસ્તુ તો એ ઓફિસમાં આવનારો ક્લાયન્ટ ક્યાં બેસશે અને તમે ક્યાં બેસશો એ ડાયરેક્શન એ રીતે બધું જોઈને તમને સમજાય, એમાં એ બધું જ હોય કે કેવી રીતે તમને એ વધારે આપીને જઈ શકે. નોર્મલી અપેક્ષા વધારે મેળવવાની જ હોય, આપણે વધારે આપીએ એવી અપેક્ષા ન હોય. તો એટલે તો પરમાત્મા પાસેથી આપણે જોઈએ છે ભગવાન આપણને વધુ ને વધુ આપે, વધુ ને વધુ જ્ઞાન, વધુ ને વધુ દર્શન, વધુ વધુ ચારિત્ર્યની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો પરમાત્માની જમણી તરફ રહેવાથી થાય. પછી આ પ્રદક્ષિણા માટે બધા ધર્મોની અંદર કઈ ને કઈ આ બધું શું કહેવાય ભમતી, પછી શું કહેવાય અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. ફેરી કરે ને, હજી કઈક હજી બીજો શબ્દ પણ વાપરે છે. હા, પરિક્રમા કરવી એ બધું માને છે. પણ એમાં પછી એવું હોય છે કોઈ દેવ હોય તો એમને કઈ એક પરિક્રમા કરે. પછી દેવોમાં પણ પાછા કેવા પ્રકારના દેવ છે, એમ કોઈકને એક હોય, કોઈકને 1.5 પરિક્રમા હોય, કોઈક સંત વગેરે હોય તેમને કંઈક 2 પરિક્રમા હોય, હનુમાનજીને 2.5 હોય, એવું બધું લોકો કંઈક માને છે. એટલે પરિક્રમાની અલગ અલગ પ્રકારો બધા હોતા હોય છે, પણ એટલે એમની અપેક્ષા કોણ કેટલું આપી શકે એટલી પરિક્રમા દેવી આવી અપેક્ષાઓ હશે. તો આપણે 3 વસ્તુ જોઈએ છે, એટલે પ્રભુને આપણે 3 પ્રદક્ષિણા દઈએ, પરિક્રમા કરીએ કે પ્રદક્ષિણા કરીએ. 3 વસ્તુ તે દર્શન, જ્ઞાન, ચારિત્ર. તપ આપણે અંદરથી કેળવવાનો છે. આમ તો આ 3 પણ ગુણ જ છે આત્માના, બહારથી પ્રાપ્ત થતી સમૃદ્ધિ નથી, પરંતુ પ્રભુની કૃપાથી તે વિશેષ પ્રકારે પ્રાપ્ત થઈ શકે. એટલે આપણે એ 3 પ્રદક્ષિણા દેવાની હોય છે. એટલે 3 પ્રદક્ષિણા પાછળના કારણ આપણો એક પરમાત્મા પ્રત્યેનો વિશેષ પ્રકારનો સ્વામી સેવકનો ભાવ છે. સેવક સ્વામીને પરિક્રમા કરે, લેનાર બહુ આવ કરે તો હંમેશા આજુબાજુ ફર્યા જ કરે છે, આ તો મને છોડતો જ નથી, મારો પીછો નથી છોડતો, મતલબ હવે હું આપીશ ત્યારે એ જશે, આવું થાય ને, આવો એક ભાવ રહેલો હોય. પણ તો પરમાત્મા પ્રત્યે આવો એમ શું કહેવાય સાવ અયોગ્ય રીતે નહીં, પરંતુ પરમાત્મા પ્રત્યે આપણને પરમાત્મા ખૂબ વહાલા છે અને મને સંસાર નહીં પરંતુ સાચું સુખ જોઈએ છે એવી પરમાત્મા પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ કે મને આ સંસારમાં નથી જ રહેવું, મને મારા 3 રત્નોની મને જલ્દીમાં જલ્દી પ્રાપ્તિ કરવી છે અને હું સંસારમાંથી મુક્ત થવાને ઈચ્છું છું. એ ભાવના દર્શાવવા માટે પણ પ્રદક્ષિણા હોતી હોય છે. હવે તે પછી પ્રદક્ષિણાના દુહા 6 દુહાઓ છે, એના અર્થ વાંચીએ એટલે બીજી ઘણી બધી ભાવનાની વાતો આપણને એમાંથી ક્લિયર થાય. અને જ્યારે પ્રદક્ષિણા દઈએ ત્યારે આ બધી ભાવનાઓ આપણી નજરની સામે આવે તો પ્રદક્ષિણાનું મહત્વ સમજાય અને આપણને પ્રદક્ષિણા દેવાનું મન થાય. જિનાલયમાં દિવસ દરમિયાન પ્રદક્ષિણા દેવાય, રાત્રે પ્રદક્ષિણા ન દેવાય. સૂર્યોદય પછી પ્રદક્ષિણા દેવાય, સૂર્યોદય પહેલા પણ સવારે પ્રદક્ષિણા ન દેવાય. સવારે 5:30 વાગે 5 વાગે ખુલી ગયું હોય તો પ્રદક્ષિણા દેવાય નહીં, સૂર્યોદય થયા પછી દેવાય. એ પેલા પ્રદક્ષિણા દે જૈનાના કારણથી. અને પછી તમે એમ કહો કે આપણે પેક દેરાસર છે, સિટીમાં તો ફ્લેટમાં અંદર દેરાસર છે,
અંદર તો લાઈટો તો દિવસે ને રાત્રે બધી સરખી જ હોતી હોય તો ના, તો પછી ત્યારે એક વિધિને સમજવાનું કે જેના કારણથી શાસ્ત્ર વિધિ જે પ્રમાણે બનાવેલી છે એ શાસ્ત્ર વિધિને જ આપણે હંમેશા માન આપીને તે પ્રમાણે જ વિધિ કરવી. એટલા માટે પણ પ્રદક્ષિણા દિવસે જ આપવી, રાત્રે પ્રદક્ષિણા દેવી નહીં. અને પરમાત્માને અગ્ર પૂજામાં જે આપણે આહાર આદિની જે વાત કરી છે ને આમાં, તે પણ દિવસે ધરાય, રાત્રિ દરમિયાન આપણે પરમાત્માને થાળ ધરાય નહીં, ફળ ધરાય નહીં. ચોવિયાર સૂર્યાસ્ત પહેલા ધરાય. તમે ચોવિયાર ટાઈમ પર તમે ધરી શકો. 7:30 વાગે સૂર્યાસ્ત થાય, તમે 6:30 પોણા 7 સુધી તમે પરમાત્માને ધરી શકો છો, વાંધો નથી. પણ એ પછી ન ધરવું. પછી કોઈ રાત કોઈ માટે કરીને આપણે કરતા જ નથી, આપણે પરમાત્માને ધરીએ જ છીએ. પાછળનું આપણે એટલું નથી જોતા. હવે એવું હોય કે તમે ઘણી જગ્યાએ જોયું છે, પછી આવા જ મને અડવિતરા કૃષ્ણનો મને બહુ થાય કે મહાપૂજા કરી હોય તો સામે બધી રંગોળી વગેરે બધું કરેલું હોય તો પછી એ રાત્રે રખાય. અને એમાં ડ્રાય ફ્રૂટ્સ ને બનાવેલી હોય તો ડ્રાયફ્રૂટ ન રખાય તો પાલીતાણામાં તમે જુઓ તે લોકો 4 વાગે બનાવવાનું ચાલુ કરે, સાંજે મહાપૂજામાં આગળ તો ઢગલો કરેલો હોય, 14 રાજલોક બનાવેલો હોય, એવું ઘણી વાર જોયું હોય કે આખું ડ્રાયફ્રૂટ્સ થી 14 રાજલોક બનાવેલું એવું બધું હોય, અને સાંજે જોવા મળે છે આવું. ઘરે તો બીજું તો છે ને આપણે ધરતા નથી. ના ના મળે છે, પણ બધું ફ્રૂટ્સ ની બધાની ડ્રાય ફ્રૂટ્સ ફ્રૂટ્સ બધું પરમાત્માની જ હોય સામે છે. આવેલું પરમાત્માને ભક્તિ રૂપે જ એક છે તો આપણે રાત્રે ધરતા નથી ને ગુરુજી, એ ધરાઈ દીધેલું છે ઓલરેડી ને પછી નથી લેતા, એવું ના થાય? આપણા ભાવની જે એ છે એની સામે પેલી આપણી ભાવનાની સામે પેલી વિરાધના ઓછી છે, એટલે આપણે રાખી શકીએ. એવું નહીં, એ તો એવું તો આપણે આમાં બી વિચારી શકીએ. ઈ લોકો ચડાવેલા જ ફ્રૂટ્સ ને ડ્રાય ફ્રૂટ નું તો નહીં કરતા હોય ને, જે પહેલા સવારના ચડાવેલા હોય ભગવાનને આપણે. એનું ના કરે, એ ફરી ચડાવેલું ફરીથી ના ચડાવે. અને એ તો એક સરખું હોય છે ને. ચડાવી દીધા પછી તો એ આપણે તો કઈ પછી એને લાગે વળગે જ નહીં, એટલે પછી પડ્યું રહે છે તો આપણે બીજા દિવસે કે એ દિવસે જૈના કરવા માટે ઉપાડી એ વસ્તુ બરાબર છે, બાકી રહે તો બી કોઈ વાંધો નથી. અને એની વિરાધના લોકો ના કરતા જાય તો વાંધો ના આવે. હા, એમ થાય કે રસ્તામાં બધા રગદોડીને જાય છે તો આપણે એ સાચવવા માટે બધું ઉપાડી લઈએ, એ વસ્તુ અલગ છે. મને એવું લાગે છે. બીજે કોઈને કઈ કહેવું છે? હવે આપણે રાત્રિ દરમિયાન ન કરવા યોગ્ય કાર્યોની અંદર પરમાત્માને આંગી ન ચડાવાય, પરમાત્માને પુષ્પ આદિ કોઈ દ્રવ્ય પરમાત્માને રાત્રિ દરમિયાન ન ધરાય, અને રાત્રે સાંજે બધી ઘઉંલી રંગોળી વગેરે કઈ કરાય નહીં. પણ દિવસ દરમિયાન બધું કરી દીધેલું છે અને પછી એ કરેલું એ રીતે ગોઠવેલું છે કે તે ભાવવૃત્તિ માટે નિમિત્ત બને છે, તો દિવસે કરેલું રાત્રે રહેલું હોય તો ચાલે, એમાં વાંધો નથી. એટલે ત્યાં જે પાલિતાણામાં જે કંઈ પણ હોય ને તો તે કર્યું તો દિવસે જ હોય. તમને આખો 14 રાજલોક રાત્રે બનાવેલો જોવા મળતો હોય ને તો એ કર્યું તો દિવસે જ હોય. એટલે તમે જે કહી એ વાત બરાબર છે, ખાલી એ રાત માત્ર ભક્તિ માટે બધું કરીએ, પરંતુ રાત્રિ થયા પછી ન કરવું. આપણા સંઘની અંદર એક બહુ મોટી મિસ્ટેક ઘણી વખત મેં જોઈ છે. નામ આપવાની ઈચ્છા નથી, કોઈ એવો આશય પણ નથી, ખાલી એક સમજણની ક્લેરિટી માટે કહું છું. ઘણી વખત આપણે પર્યુષણમાં આંગી થતી હોય ને, તમે પ્રતિક્રમણ કરવા બેઠા ગયા હોય ને એની પહેલા સુધી આંગી ન ચડી હોય, તો એક પ્રતિક્રમણ ચડે બીજી બાજુ આંગી ચડાવતા હોય, એ કઈ તૈયાર જ ના થઈ હોય આંગી, ત્યાં સુધી 6 કલાક 7 કલાક આંગી કરતા કરે, તો એ બહુ મોટો દોષ છે. સૂર્યાસ્ત પહેલા આંગી ચડી જવી જોઈએ, એવો નિયમ હોય છે. એ બી જૈનાનું જ કારણ. હા, અને પરમાત્મા રાત્રે અમે એ પણ એક છે કે રાત્રિ સમયે વેશભૂષા ને આપણે બધું સાજ સજ્જા ન કરાય. જો આપણે પોતે પણ મેકઅપ કે પછી હેરસ્ટાઈલ વગેરે કઈ પણ રાત્રે કરીએ, વાળ ઓળીએ રાત્રે, તો એમાં પણ કુલક્ષણો એટલે બધું જે પેલું શું કહેવાય, જે અકુલીન જે કહેવાય ને એ અકુલિનતા દર્શાવે છે. હા, એટલે પેલા જે હલકા વ્યક્તિ ને એની ઓળખાણ આપે છે. તુચ્છ વ્યક્તિ હોય, જે ખરાબ માણસ હોય ને એ રાત્રે તૈયાર થાય, સારા વ્યક્તિ સવારે તૈયાર થાય.
ગુરુજી, આપણે ભાવનામાં રાત્રે ના હોય. એટલે ઉનાળામાં નાહી બી પેલા એને રાત્રે ભાવનામાં જઈએ, હા, તો એમાં મેકઅપ કરવાની જરૂરત ના હોય. મેકઅપ ને પણ તૈયાર સારા કપડાં ને સારા કપડાં બરાબર છે, પણ રાત્રિ દરમિયાન બીજું કઈ પેલું બધું, હવે જો બધું હવે કે વાળ પછી કપડા પ્રમાણે પાછું થોડુંક હેરસ્ટાઇલ જોઈએ, પછી થોડું બધું કલર બધો મેચિંગ કરો, એ તમારી આ બધામાં હું કોઈ રીતે નહીં પહોંચી શકું, બહુ ધાર્મિક ડર લાગે છે. ફસાઈશ નહીં બોલ. મને પણ હું તમને ખાલી વિધિ કહી શકું, બાકી તો પ્રશ્ન તો તમારું હોય છે. એટલે રાત્રિ દરમિયાન આપણે પોતે તૈયાર થવામાં પણ હિત શિક્ષા 36 અંદર વીર વિજય મહારાજ સાહેબે ના પાડેલી છે કે આ બધા કુલીન વ્યક્તિના આચાર નથી, રાત્રિ દરમિયાન ન કરવું જોઈએ. તો પછી પરમાત્માને રાજાશાહીનો જે એમને પરમાત્મા રાજનો ઠાઠ છે એ રાત્રે પહેરાવીએ એ કેમ શોભે? એટલે રાત્રે દરમિયાન પરમાત્માને આંગી ન ચડાવાય. અને બીજું, આંગીમાં છે ને મેદા લકડીનો ઉપયોગ કરે છે ને, મેદા લકડી વપરાય, પણ મેદા લકડી એટલી જાડી વાપરેલી હોય કે સુકાય જ નહીં, અને પછી બીજા દિવસ સવાર સુધી ભીની ને ભીની જ રહે. ઉપર પાછું વરખ લગાવી દીધું, અંદર મેદા લકડી એટલે ખબર છે ને, આંગી માટે મેદા લકડી એટલે વાસક શેપ ટાઈપનું હોય. હવે તમે આંગી કરતા હો, તમને ખબર હોય તો એને છે ને લોટ બાંધવાનો આવે ને એવી રીતે બાંધે, પછી એ લગાવે, પછી એના ગુરુજી. હા, બ્રાઉન કલરની હોય ને પછી એના ઉપર બધું બાદલું લગાવે, વરખ કે ઊન કે કઈ બધું એવી બધી વસ્તુઓ લગાવે, દોરા લગાવે, બધું ટીકા લગાડે, એવું બધું ઔષધિ જ actually. ઔષધિ જ છે, હા, પણ એટલે પાણી નાખી પણ. એ ચિકાસ વાળું હોય અને એ પકડી લે. એટલે એક લાકડું એમ તો ઔષધિનો એટલે પાવડર જ છે, વનસ્પતિનો પાવડર છે, પણ એમાં પાણી સુકાઈ જવું જોઈએ. એટલે બહુ થીક હશે ને તો સુકાશે નહીં, એટલે બીજા દિવસ સવાર સુધી ભીનું રહે તે યોગ્ય નથી. એટલે એટલી જ થિકનેસ હોવી જોઈએ કે સવાર એટલે રાત્રે સુધીમાં સુકાઈ જાય. અને એવું ત્યારે બની શકે જ્યારે આંગી તમે વહેલી બનાવી હોય. એટલે સાવ રાત્રે સુધી તમે આંગે જ ના ચડાવી શક્યા હો તો એટલે એ પણ એક યોગ્ય નથી. એટલે પરમાત્માની સામે ધરવાના કોઈ પણ દ્રવ્ય હોય કે પરમાત્માને ચડાવવાના દ્રવ્ય હોય તે બધું રાત્રિ દરમિયાન ન કરાય. પ્રદક્ષિણા પણ રાત્રે ન દેવાય. અને પાછળ પ્રદક્ષિણા પર આવીએ. હવે પ્રદક્ષિણા વાત આટલી જરાક કરવા જેવી હતી તે કરી. ગુરુજી, ભેરી લાકડીમાં એમાં સૂજી ઉત્પન્ન થાય અને ભીનું હા, ભીનાશના કારણે થાય ને. એટલે ભેરી જે હા હા, ગુરુજી, રાતના એટલે કેટલા વાગ્યા સુધી પ્રદક્ષિણા, મતલબ સૂર્યાસ્ત સૂર્યાસ્ત પછી પહેલા અપાય અને સૂર્યોદય પછી અપાય. અચ્છા, સૂર્યાસ્ત પછી ન અપાય. હા, સૂર્યાસ્ત પછી ન અપાય. ગુરુ ભગવતની મૂર્તિઓ ને પ્રતિમાજી હોય ને તો એમને ગુરુવંદન પણ સૂર્યાસ્ત પછી ન કરાય. તો સાક્ષાત ગુરુ ભગવંત હોય તો એ ગુરુ ભગવંતે પ્રતિક્રમણ ન કર્યું ને એની પહેલા ગુરુવંદન કરાય. ગુરુ ભગવંતે પ્રતિક્રમણ કર્યા પછી ગુરુવંદન ન કર્યા પછી ખાલી ત્રિકાલ વંદના એટલું કહેવાય. પણ પ્રતિમાજી છે તો સૂર્યાસ્ત પછી ગુરુવંદન ન કરાય. ચાલ, જે આપણે સ્થાપનાજીને કરીએ છીએ ને પ્રતિક્રમણ પહેલા, કરી શકીએ, હમ પણ આપણે પ્રતિક્રમણ કરી દીધું છે ને તો ત્યાં સુધી ગુરુ ભગવંતે પ્રતિક્રમણ કરી જ લીધું હોય. એવું લગભગ એવું ન બને કે તમે વહેલું હા તમે 4 વાગે પ્રતિક્રમણ કરી લીધું છે તો વાત અલગ છે. તમારે ટ્રાવેલ કરવું છે તો તમે કહી શકો ગુરુ ભગવંતે પ્રતિક્રમણ કર્યું હોય. પણ નોર્મલ સિસ્ટમ જોવા જાઓ ને તો તમારું પ્રતિક્રમણ પતિ ગુરુ ભગવાનનું સાવ બાકી હોય એવું ન હોય. લગભગ તમારું પતવા આવે તો ગુરુ ભગવાન બેસી ગયા હોય એવું હોય, પણ તમને પછી ના મળતા હોય. પણ આવું કઈ ઓડ ટાઈમ કઈક એવું બન્યું હોય તો તમે કરી શકો છો વંદન. અને ગુરુજી આપણે એમાં કરીએ પ્રતિક્રમણ પહેલા સ્થાપનાજીને ગુરુવંદન કરીએ એ હા, એ તો એટલે લગભગ પ્રતિક્રમણ પહેલા કરીએ ને. હા, તો એટલે સાંજે સૂર્યાસ્ત પહેલા. હા, તો એનો શું નિયમ? આપણે એટલે જે પ્રતિમાજી જે હોય ને આપણે જેમની પૂજા બધું કરતા હોય ત્યાં ન કરવું. બાકી સ્થાપના જે હોય તો આપણે પ્રતિક્રમણ પહેલા કરીએ એટલે સાક્ષાત ગુરુની આપણે ત્યાં એમની પાસે બધા આદેશ લઈએ બધું જે હોય ત્યાં વંદન પાછું કરવું. ઇટ્સ ઓકે. નવમી ગાથા જી. 10 તારીખ. 11મી આપેલા. 11મી આવી. ના, 10મી ગુરુજીએ લગાવી. શેની બાકી? જી બોલો તારીણીબેન. હા સર, પ્રણામ. સર, પ્રણામ. પૂજ્ય ધુરંધર વિજયજી મહારાજ સાહેબના આરહંત્ય વિશેના
પ્રવચનો સાંભળ્યા હતા ને એની અંદર સાહેબજીએ કહ્યું હતું કે પ્રભુ આપણને સાક્ષાત પ્રભુ નથી લાગતા, મૂર્તિ રૂપે લાગે છે ને, એટલે આપણે આવી ગરમીમાં ને એમાં બી પ્રભુને આવી આંગી બપોરની આજની ચડાવેલી હોય તો ઠીક બીજા દિવસ સવાર સુધી રાખે. કે આપણે ગમે તેટલા તમે રીચ માણસ હો, રાતના આટલી બધી જ્વેલરી પહેરીને કોઈ સૂઈ જાય, આટલા હેવી કપડાં પહેરીને કોઈ સૂઈ જાય, યુ વિલ નોટ બી કમ્ફર્ટેબલ એટ ઓલ. પણ આપણે પ્રભુને એમને એમ રાખીએ છીએ કારણ કે આપણને પ્રભુ સાક્ષાત પરમાત્મા નથી લાગતા. અને સાહેબે કીધું તું 2 દેરાસરના નામ પણ આપ્યા હતા કે આ 2 દેરાસર એવા છે કે પ્રભુને લાખો રૂપિયાની આંગી ચડે, બહુ હેવીમાં હેવી રત્નોવાળી ને એવી, પણ એ પછી રાતના અમુક ટાઈમ થાય ને ત્યારે એ આંગી ઉતારીને પ્રભુને માત્ર ફૂલોનો શણગાર કરી દેવામાં આવે કે આ મારા સાક્ષાત પ્રભુ છે. આખી રાત હું નથી રહી શકતો આવા હેવી દાગીનામાં ને એમાં, તો પ્રભુને કેવી રીતે? તો એમને અને પૂજ્યમાં યશો વિજયજી મહારાજ સાહેબના પ્રવચનમાં આ વાત સાંભળેલી છે. હા, આ પરથી એક બીજી વાત એ પણ જાણી હતી કે પરમાત્માને રોજે રોજ આપણે ભગવાન જે ખોખું ચડાવીએ છીએ ને એ પણ ન ચડાવવું જોઈએ, ક્યારેક ચડાવવું જોઈએ, કારણથી ચડાવવું જોઈએ. અને એ ખોખું પણ પેલું આખું ખોખું ન પહેરાવતા, જો હોય બની શકે તો આપણે અલગ અલગ આભૂષણ રૂપ પરમાત્માને આંગે પહેરાવવી જોઈએ. બધા અલગ અલગ ઉપરનું વસ્ત્ર અલગ અને નીચેનું અલગ, એ રીતે જે હોય તો પરમાત્માની શોભા અને પરમાત્મા એટલે આપણને પણ એ પરમાત્મા જેવું લાગે. એ પણ છે. વાત બહુ સાચી છે. રાત્રે પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે રાત્રે 10 વાગ્યા સુધી દેરાસરમાં જયારે આંગી હોય તો 10 વાગ્યા સુધી ભક્તિ હોય, અને પછી પરમાત્માની આંગી ઉતારવા માટે પાછું પૂજાના વસ્ત્રમાં જવું પડે. રાત્રે પાછું કોઈએ સ્નાન કરવું પડે, અને એ સ્નાન કરીને પછી અથવા પૂજારી સ્નાન કરે કોઈ પણ એને સ્નાન કરવું પડે રાત્રે. પછી પરમાત્માની આંગી ઉતારીને પાછી પુષ્પની આંગી રાત્રે ચડાવે તો એ પણ પેલું આપણા માટે એમ કેવી રીતે એ કરવું એ પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. એવું થઈ શકે જેમ કે આપણે પાલીતાણા તીર્થમાં આપણે જોઈએ તો ત્યાં આદિનાથ દાદાની આંગી ચડે તો પછી સંધ્યાકાળ પછી ત્યાં કોઈ દર્શન કરનાર ન જ હોય ઉપર, કારણ કે 5 વાગ્યા પછી જિનાલય મંગળ થઈ જતું હોય. તો પરમાત્માને 3 વાગે આંગી ચડે અને પછી 5, 5:30 વાગે આંગી ઉતારી લેવામાં આવે, અને પછી 5 વાગે પુષ્પની આંગી કરીને પછી જિનાલય મંગલ કરીએ. એવું એ ત્યાં પોસિબલ છે. પણ અહીંયા આપણે આ સમય અહીંયા આગળ બીજે જે આપણે નોર્મલ સંઘો વગેરેની વાત કરવા જઈએ તેમાં ભાવનાથી એ બહુ જ સાચી વસ્તુ છે કે આપણે એવી રીતે પરમાત્માને આટલા મોટા જે બધા એકદમ હેવી કપડા પરમાત્માને ચડાવ્યા હોય, જો કે અત્યારે તો દ્રવ્ય પણ એવા બધા હલકા વાપરવામાં આવે છે ને, એ પણ તો દોષ છે. પણ એ તો સમજણપૂર્વક આપણે બધા જે તે દ્રવ્યનો આપણે ઉપયોગ ન કરતા ઉત્તમ દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ, આપણે સમજવાની વાત છે. પણ આ પ્રેક્ટિકલી કેવી રીતે આને ઇમ્પ્લિમેન્ટમાં લાવવું એ વસ્તુ થોડીક મુશ્કેલ છે. બાકી વાત 100% સાચી છે કે આપણે કેવી રીતે પરમાત્માને આખી રાત આવા હેવી કપડામાં પરમાત્માને આપણે રાખી શકીએ. ઉત્કૃષ્ટ દ્રવ્યોથી આપણે આંગી કરી હોય ગુરુજી, પછી એમને કીધું પુષ્પ તો ચડાવે છે એટલે પુષ્પની આંગી કરે તો પુષ્પ છે ને આમ ભારે ભારે વસ્તુ લાગવા જેવી વસ્તુ નથી. પેલા આભૂષણો ચડાવેલા હોય તો એકદમ ભારે લાગે. એ વસ્તુ એમ સારું લાગે, બરાબર છે રજવાડ. પણ આપણે સંધ્યાકાળ પેલા એટલે કે 24 પેલા આપણે સંધ્યાકાળ પેલા આપણે ઉતારીને પછી એ રીતના પુષ્પની પછી આંગી કરવી જોઈએ. તમારી વાત બરાબર છે. જે એટલું ઓછું ના લાગે. પરમાત્માને જે રજવાડી આંગી કરી છે એના દર્શન કોણ કરશે? હા, એ બી છે. કારણ કે દર્શનનો કોઈને લાભ જ નહીં મળે, કેમ કે બધા મેજોરિટી દર્શન કરનારા સાંજે જ હોય. ચાલો આગળ વધીશું. 9મી ગાથા થઈ ગઈ હતી. 10મી બી તમે લખાવી દીધું છે. 11મી. 10મી હા હા ઓકે. તો અવસ્થા ત્રિક 11મી. 10માં ઘણી પેલું આ વિઘ્નોપશામી અને શાસ્ત્રી. અંગ પૂજા એ વિઘ્નોપશામિકા. વિઘ્નોપશામિકા એટલે કે વિઘ્નને દૂર કરનારી, તકલીફને દૂર કરનારી, અંતરાયને દૂર કરનારી. અભ્યુદય સાધીની એ અગ્ર પૂજા છે. અભ્યુદય એટલે કે પ્રોગ્રેસ.
સફળતાને આપનારી તે અગ્ર પૂજા, અને નિર્વૃત્તિકારિણી એ ભાવ પૂજા છે. નિર્વૃત્તિ એટલે કે મોક્ષ, જેનું ફળ મોક્ષ છે, જે શાંતિને આપે, આત્મિક આનંદને આપે અને મોક્ષને આપે, તે નિર્વૃત્તિકારિણી ભાવ પૂજા છે. અવસ્થા ત્રિકની વાત કરીશું. 11મી ગાથા. ગાથા લખતો નથી, બધા પાસે પુસ્તક છે જ ને. પેલું આ પંચોપચારી અષ્ટોપચારી એ તો કીધું તું. બીજી આખું બધી જે સમજે? પૂજા છે એ કહેવાય. પાંચ પ્રકાર. 5 પ્રકારે 8 પ્રકાર અંદર લખેલી જ છે. તો ભાવિજ અવસ્થતીયમ ભાવિજ અવસ્થતીયમ પિંડથ પયથ રૂવ રહી અત્તમ પિંડતમ પયતમ રૂપ રહિરતમ છૌમત્થ કેવલિત્તમ શ્રૌમતમ કેવલિતમ સિદ્ધત્તમ ચેવ તત્સત્થો. સિદ્ધતમ ચેવ તત્સત્થો. અવતતીયમ ભાવિજ, ગાથાના શબ્દોને અર્થ પ્રમાણે કન્વર્ટ કરીને બોલું છું. અવસ્થા ત્રિકનું ભાવિજ એટલે કે ભાવન કરવું, ચિંતન કરવું, મનન કરવું. 3 અવસ્થાઓનું ચિંતન કરવું. કઈ કઈ 3 અવસ્થાઓ? તો એ પિંડસ્થ, પયથ અને રૂપ રહિયત્તમ. પહેલી છે પિંડસ્થ એટલે પિંડસ્થપણું. બીજી છે પયથ એટલે કે પદસ્થ, પદસ્થ એટલે કે પદવાળુંપણું. અને ત્રીજું છે રૂપ રહિયત્તમ એટલે રૂપરહિતપણું. રૂપરહિતપણું એટલે તો કે ત્રણેયનો અર્થ આપણે જોઈએ, એમાં બધું જ આવી જશે. પિંડસ્થ, હા, એ અર્થ હમણાં સમજાવો પછી લખો તમે. તો નહીં, શબ્દના હા હા, પિંડસ્થ એટલે પિંડસ્થ અવસ્થા. આ ભગવાનનું છે. હા, પરમાત્માની 3 અવસ્થાનું ચિંતન કરવાનું. ભાવિજ અવસ્થત્રિયમ તિયમ, 3 અવસ્થાઓ ચિંતવવી. પિંડસ્થ, પદસ્થ અને રૂપરહિતત્વ. રૂપરહિતત્તમ એટલે રૂપરહિતત્વ, રૂપરહિતપણું. પિંડસ્થ એટલે છૌમત્થ, પયત્થ એટલે કેવલિત્તમ અને રૂવરહિયત્તમ એટલે સિદ્ધત્તમ. પિંડસ્થ અવસ્થા એટલે શું? તો કે છૌમત્થ એટલે કે છદ્મસ્થ અવસ્થા. છદ્મસ્થ અવસ્થાને પિંડસ્થ અવસ્થા કહી છે. છદ્મસ્થ અવસ્થા એટલે, છદ્મ એટલે ભૂલ, કપટ, જેમાં માયા, કપટ, પ્રપંચ રહેલા છે, જેમાં ભૂલો રહેલી છે, તે છદ્મસ્થપણું કહેવાય. ભગવાન પણ ભગવાન થયા પહેલા બધું હોય. સમવસરણમાં અપાઈ જાય ત્યાં સુધીની છે પિંડસ્થ અવસ્થા. તો એ આપણે ભગવાન રાજા રૂપે જોઈએ, પિંડસ્થ અવસ્થામાં જોઈએ ને, આંગી ચડાવીએ તે. એમ નથી કહેતી. એટલે પિંડ, આ તો તમને આ છદ્મસ્થ શબ્દનો અર્થ સમજાવું છું. ભગવાન કઈ કપટવાળા છે એવું અર્થ નથી કરવાનો. ન કરે તમે. આ તો તમને એ પરિસ્થિતિ સમજાવું છું કે કેવળ જ્ઞાન પ્રાપ્તિ પહેલા, જ્યારે જ પરમાત્માને કેવળ જ્ઞાન નહીં થાય પેલા સંસારમાં રહેલા હોય, તે બધી અવસ્થાને છદ્મસ્થ અવસ્થા કહેવાય. નથી. આપણે છદ્મસ્થ શબ્દનો ઉપયોગ આપણા માટે પણ કરીએ છીએ કે આપણે છદ્મસ્થ જીવો છીએ, આ બધી વાત કરીએ તો છદ્મસ્થ એટલે શું? પિંડસ્થ, છૌમસ્થ એટલે કે પિંડસ્થ એટલે કે છદ્મસ્થ અવસ્થા, છદ્મસ્થ અવસ્થા એટલે કે સંસારી અવસ્થા. જે સંસારી હોય તે માયા, કપટ અને ભૂલોથી ભરેલો હોય. પછી પયથ એટલે પદસ્થ અવસ્થા. પદસ્થ એટલે કયું પદ? ખુરશીનો મોહ એમ તો ઘણા બધા નથી. પયથ પદસ્થ એટલે કે કેવલિત્તમ, કેવલિત્વ, કેવલીપણું. તો કેવલા તો બધા જ હોય ને. જેટલા તીર્થંકર સિવાયના પણ જે મોક્ષમાં ગયા છે બધા પણ કેવલી તો છે જ ને. તેમનું પદસ્થ કેવી રીતે? એમને પદસ્થ અવસ્થામાં ગણાય? તો પણ જેનું તીર્થંકર નામ કર્મ કોઈ એને થાય પિંડસ્થ હોય પછી જ પદસ્થ આવે, એવું ના આવે. જ્યાં સુધી મોહ હોય ને ખુરશી હોય ને ત્યાં સુધી ખુરશી ડુબાડનારી બને. પણ ખુરશી હોય ને મોહ ન હોય ને તે અવસ્થા તીર્થંકર પરમાત્માની હોય. એની પાસે ખુરશી હોય. હા, તો અષ્ટપ્રાતિહાર્યમાં એક છે સિંહાસન, ભદ્રાસન. ભગવાનનું ભદ્રાસન હોય. પરમાત્મા વિચરણ કરે તો એ ભદ્રાસન પરમાત્માની પાછળ પાછળ આકાશમાં જાય, અને પરમાત્મા સમવસરણ બિરાજમાન થઈને દેશના આપે તો પરમાત્મા એ આસન પર વિરાજમાન થઈને પ્રભુ દેશના આપે.
તો પદસ્થમાં પદ પણ તો છે. પદ એટલે કે મોહવાળી વસ્તુ નથી, પણ અષ્ટપ્રાતિહાર્યમાંનું એક છે એમ. પદની ઓળખાણ રૂપે તે આપણે કહી શકીએ. એટલે કેવલિત્વ, જ્યાં સુધી કેવલાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અમને અષ્ટપ્રાતિહાર્યોની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તેમની તીર્થંકરની શોભા ન રહેલી હોય. ખુરશી એટલે ખાલી એક ખુરશી ના હોય, બીજું બધું હોય ને, શક્તિ હોય, સામર્થ્ય હોય, ત્યારે એ ખુરશીનું મહત્વ હોય. એટલે એવી રીતે પરમાત્મા ખાલી એક આસનથી ન શોભતા હોય. 8 પ્રાતિહાર્યો, 34 અતિશયો હોય ને અસંખ્ય દેવી, મિનિમમ 1 કરોડથી વધારે એવા દેવી દેવતાઓ, એટલે કે અસંખ્ય દેવી દેવતાઓ પ્રભુની સેવામાં હોય. ત્રણેય લોકના જીવો પ્રભુની પૂજા કર્યા, પૂજા કરવાની ઈચ્છા કરતા હોય, તો પરમાત્મા સંપૂર્ણ રાગ દ્વેષ રહિત છે. જે આવા પરમાત્મા છે તો તે કેવલિત્તમ, તે કેવલિત્વની ઓળખાણ છે. અને આવું એ માત્ર તીર્થંકર પરમાત્મા સાથે બને. એટલે આમ તો તમે તીર્થંકર પરમાત્મા સિવાય સિદ્ધ ભગવાનની પૂજા કરો તો એમના કેવલિત્વની તમે પૂજા કરી શકો છો, એમનાથી પણ જીવો બોધ પામ્યા હોય, બધું આપણે ચિંતવી શકીએ. પણ પરમાત્મામાં સવિશેષ આપણે ચિંતન કરી શકીએ. પરમાત્માથી તો બહુ બધું થયું છે. એટલે પિંડસ્થ એટલે છૌમસ્થ, પિંડસ્થપણું એટલે કે છદ્મસ્થપણું, પયત્થ એટલે કે કેવલિત્તમ, પદસ્થ એટલે કેવલિક જ્ઞાનીપણું, અને રૂપરહિતમ, રૂપરહિતપણું એટલે કે સિદ્ધત્તમ, સિદ્ધત્વ એટલે સફળતા. દૂધ હોય ને એમાં પાણી હોય જ સ્વાભાવિક રીતે. તમે ઉપરથી ન ભેળવો ને તો પણ એમાં પાણી હોય, બરાબર ને? એટલે તો અંદર કઈ પણ ખટાશ પડે એટલે પાણી નીકળે અને પેલું પનીર છૂટું પડે, બરાબર ને? તો પનીરની અંદર પણ જે પૂર્ણ શુદ્ધિ નથી, તો તેમાંથી વિશેષ પછી પનીરનું શું બને? માવો બને. ને માવાથી હજી વિશેષ પછી ઘી બને. તો સિદ્ધત્વ અને એ ઘીનો તમે આમ કલર જોવા જાવ તો પીળાશ દેખાય, ઘાટું થાય એટલે, પણ આમ જરાક આમ એક પડ છે તો કલર નહીં દેખાય, તો સાવ ટ્રાન્સપરન્સી હોય. તો દૂધમાં જે સફેદી હતી એ સફેદી તો ખોવાઈ ગઈ, એ તો દેખાતી જ નથી. ઘીમાં દૂધની સફેદી તો નામ નિશાન નહીં જોવા મળે. તો છદ્મસ્થપણું એ અલગ લુક વાળું હોય છે, એ સિદ્ધત્વ તે અલગ લુક વાળું હોય છે. પણ સિદ્ધત્વમાં છદ્મસ્થપણામાં જેટલી શક્તિ હતી એના કરતા ઘણી બધી વિશેષ શક્તિ હોય છે, પણ રૂપ બદલાઈ જાય છે. રૂપ કલર રેડ કેમ કહીએ છે તો પછી ને આપણે જેના ગુણોથી આપણે એમ કહીએ છીએ બધું? ઘી આમ જરાક લાલચ પડતું ખરું, ક્યાં પીળાશ પડતું એટલે એવામાં થાય ને પીળું, પછી ઓરેન્જ, રેડ, એમ એ પેટર્નમાં. હા, એ આપણે સિદ્ધ ભગવંતનો વર્ણ લાલ ના કહેવાય, સિદ્ધ ભગવંતનો વર્ણ રાતો કહેવાય. રાતો વર્ણ છે એટલે લાલ થી ઓછો, ઓરેન્જ સાઈડમાં ઝૂકતો લાલ, એટલે રાતો કલર કહેવાય છે. જો કે એ સિદ્ધ ભગવંતનો વર્ણ પરિપક્વતાને સૂચવવા માટે તે રાતો વર્ણ દર્શાવ્યો છે. બાકી સિદ્ધ ભગવાન રૂપરહિત હોય છે, પણ રૂપરહિતપણું એ સંપૂર્ણતાની ઓળખાણ છે. જે એકદમ વિશેષ પાવરફુલ હશે ને તે દેખાવમાં એકદમ ઓછું હશે. વીજળી બહુ તાકાત વાળી હોય પણ દેખાવમાં બહુ નાની જગ્યામાં રહેલી હોય, ને બહુ એકદમ નું કોઈ વજન હોય બધું કઈ ના કરી શકે. એના સાધનોનું વજન થાય. ચાર્જ કરેલી બેટરી હોય ને ચાર્જ વગરની બેટરી હોય, એના વજનમાં ફરક પડે? વીજળીનું વજન નથી ને, સામર્થ્ય છે ને, શક્તિ છે ને, એનું વજન ના હોય. એ શક્તિ પોતે જ એક વસ્તુ છે, એ તત્વ છે. તો આત્માની શક્તિ છે ને તેને આપણે પકડી ન શકીએ કે દ્રવ્ય આદિના સહાયે. પણ જ્યારે એવું કઈ બધું બને ને તો એનાથી એ શક્તિ ઢંકાઈ જાય છે. એટલે સિદ્ધત્વને ખીલવવા માટે કરીને જે બીજા બધા જે પૂતગલ આદિના જે સંબંધો છે બધા જ તોડવા પડે, બધાથી દૂર થવું પડે. કેવલિત્વમાં અડધા લેવલ સુધી લગભગ કહી શકાય કે વિશેષ, અડધાથી પણ વિશેષ એટલી શક્તિઓની તેમને પ્રાપ્તિ થઈ છે. અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત દર્શન, અનંત વીર્ય, આ બધું તેમની અંદર આવી ગયું હોય છે. પરંતુ અરૂપીપણું, અશરીરીપણું, પછી અક્ષય સ્થિતિ, આ ગુણોની હજી પ્રાપ્તિ નથી પણ થઈ હોતી. એટલે કેવલિત્વથી પણ વિશેષ સફળતાની ઓળખાણ રૂપે જે પદ છે તે રૂપરહિતપણું તે સિદ્ધત્વની અંદર રહેલું હોય છે. ભગવાનની અંદર જે ગુણો છે
એ ગુણો અરિહંત રૂપે અલગ રીતે જોવામાં આવે અને સિદ્ધ રીતે અલગ રીતે જોવામાં આવે. આપણે પરમાત્માની જે પૂજા કરીએ ને એ પૂજામાં અભિષેક પૂજા કરીએ ને એ પરમાત્માના છદ્મસ્થ અવસ્થાના ભાવન રૂપે આપણે કરીએ. પરમાત્માને આપણે પિંડસ્થ અવસ્થાના ચિંતન સ્વરૂપે કરીએ. પછી જ્યારે આપણે પરમાત્માને ધૂપ દીપક આદિ પૂજા કરીએ ને એ પરમાત્માના પદસ્થ ભાવને આપણે સૂચવતા પૂજા કરીએ. કારણ કે પરમાત્મા જે કેવલાની ભગવાન તો તીર્થંકર ભગવાન તો એમની નજીક જઈને પૂજા ન થાય, એમને ડિસ્ટન્સથી પૂજા કરવાની. એટલે પરમાત્મા પિંડસ્થ અવસ્થામાં શું તો કે અંગ પૂજા, પદસ્થ અવસ્થામાં અગ્ર પૂજા ને રૂપ રહિતપણા. ભગવાનના જે તમે ગુણો ગાઓ ને તમે ચૈત્યંતન કરો એમાં જે બધા ભાવો જુઓ ને તો એ રૂપ રહિતપણા સિદ્ધપણામાં તમે નિરાગી અમે તો રાગી આ બધી વાત એની અંદર રહેલી હોય. એટલે પરમાત્માની રૂપ રહિત અવસ્થાનું ચિંતન એ ભાવ પૂજાની અંદર રહેલું હોય છે. એટલે સિદ્ધત્વની ઓળખાણ ભાવ પૂજાથી થાય છે તેવા તેના અર્થો છે. એટલે આપણે આપે છે સિદ્ધત્વ. હા સિદ્ધત્વ આપે છે, આપણે એમની પાસે સિદ્ધત્વ માંગવું છે. તો ચેવ તસ્સત્થો આ પ્રમાણે તસ્સ અથ્થો તેનો અર્થ છે. આવો તેનો અર્થ થાય છે. અર્થ તમને સમજાવ્યો છે ગાથા પરથી. ગાથાર્થ વાંચીએ. શબ્દાર્થ લખાઈ ગયા? અંગ પૂજા, પિંડ પૂજા ને અગ્ર પૂજા કે પદસ્થ પૂજા અને ભાવ પૂજા. ત્રણ વસ્તુ છે. પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત. ત્રણ અવસ્થા. તો પિંડસ્થમાં શું આવે તો કે છદ્મસ્થ, પદસ્થમાં કેવલી અને રૂપાતીતમાં સિદ્ધસ્વ. કયા દ્રવ્ય વડે કઈ ચિંત ભાવના ભાવવી તો છદ્મસ્થ ભાવના માટે ભગવાનનો અભિષેક કરીએ, અંગુષો કરીએ. ભગવાન નાના બાળક છે એવી આપણે ભાવના ભાવીએ. બરાબર. પરમાત્માને વિલેપન કરીએ, પરમાત્મા યુવરાજ છે એવી ભાવના ભાવીએ. પછી પરમાત્માને પુષ્પ ધરીએ, પરમાત્મા રાજાધિરાજ છે, પરમાત્માને પુષ્પની માળા પહેરાવીએ. એમ બાળપણથી મોટા સુધીની ભાવ છે. આપણે શું કહ્યું પરાસમાં વિલેપનમાં શું ભાવે? યુવરાજ યુવરાજ એટલે છદ્મસ્થમાં તે અંગ પૂજા. પછી જરૂર નથી કે એ જ કરીએ, આ તો એક આલંબન છે. પછી એમાં બધું 19 બધું હોય અલગ અલગ પ્રકારે. અગ્ર પૂજા કેવલી ભાવ પૂજામાં અગ્ર પૂજા. પરમાત્મા એ ધૂપના જેમ પોતે પોતાના ઉર્ધ્વી ગમનને પામ્યા અને આપણને પણ ઉર્ધ્વી ગમન આપો. આપણે આવું બધું ભાવીએ દીપકની જેમ શુદ્ધ થયા એમ. પછી ભાવ પૂજામાં સિદ્ધત્વમાં ભાવ પૂજા. શુકનનું આજનું લખાઈ ગયું. પિંડસ્થપણું, પદસ્થપણું અને રૂપ રહિતપણું એ ત્રણ અવસ્થા ભાવી. અને છદ્મસ્થપણું, કેવલીપણું, સિદ્ધપણું તે તેનો અર્થ છે. પિંડ એટલે કે તીર્થંકર પદવી પામ્યા પહેલાનો છદ્મસ્થ દેહ એટલે કે જન્મથી લઈને સમાવસન સ્થપાય ત્યાર પહેલા સુધીનું દ્રવ્ય તીર્થંકરપણું. તેમાં સ્થ એટલે કે રહેલી અવસ્થા. પિંડ સ્થ, પિંડ એટલે કે સંસારીપણું અને સ્થ એટલે કે હોવું, રહેલું. પિંડસ્થપણાની અવસ્થા એટલે કે છદ્મસ્થ અવસ્થા ત્રણ પ્રકારની: જન્મ અવસ્થા, રાજ્ય અવસ્થા અને શ્રમણ અવસ્થા. કેવળ જ્ઞાન પ્રાપ્તિ પહેલા બધું પિંડસ્થમાં કરે. એટલે દીક્ષા લીધી એ પણ પિંડપણું, પિંડસ્થ. પછી રાજા હતા એ પણ, અને રાજા ન બન્યા હતો મલ્લિનાથ કે પછી મહાવીર સ્વામી ભગવાન એવી રીતે વાત કરી, રાજા ન બન્યા તો પણ તે જે સમયમાં છે ને એ એમની જે એજ છે, એ સમયનું જે તેમનું કાર્ય છે, નેમિનાથ ભગવાન જેમ, તો એ બધું પણ ત્યારે એ બધું એમાં આવી જાય એમ. એટલે કેવળ જ્ઞાન પ્રાપ્તિ પહેલાનો બધો સમય એ પિંડસ્થ અવસ્થા. આ ત્રણેય અવસ્થામાં ભગવાન છદ્મસ્થ અસર્વજ્ઞ એટલે સાક્ષાત તીર્થંકર પદવી રહિત હોય છે. એમાં તીર્થંકર પદવી સાક્ષાત હોતી નથી. હા, પરોક્ષ રીતે હોય છે કે દેવો તેમની પૂજા કરવા આવતા હોય, બધા એમને ખબર હોય, બધાને તેમની અંદર ઘણું બધું વિશેષ જ્ઞાન રહેલું હોય, તેમને સ્કૂલ વગેરે જવાની જરૂર ના પડતી હોય.
એવું બધું ઘણું બધું એવું હોય, રૂપવાન હોય, બળવાન હોય, એવું બધું હોય. પદ તીર્થંકર પદવી, પ્રભુ જ્યારે કેવલનાથ પામે ત્યારે તે પદવી સ્પષ્ટ એટલે પ્રગટ થાય છે. પરમ પવિત્ર તીર્થંકર નામકરણ ઉદયના પ્રભાવથી ઇન્દ્ર તથા દેવો આવે છે, સમોસણ રચે છે, તેમાં બેસીને પ્રભુ દેશના આપે છે. દેશના સમાપ્ત થયા બાદ ગણધર પદવીને યોગ્ય એવા મુનિઓને ત્રિપદી સંભળાવી ગણધર પ્રદેશ આપે છે. દેશના પૂરી થયા પછી ગણધર બને. તથા પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી ચારિત્ર ગ્રહણ કરેલી સાધ્વીઓમાં એક મુખ્ય સાધ્વી, દેશવૃત્તિ ગ્રહણ કરેલ શ્રાવકોમાં મુખ્ય એક શ્રાવક તથા મુખ્ય શ્રાવિકા સ્થાપે છે, એમની સ્થાપના થાય. વગેરે અનેક પ્રકારે તીર્થ પ્રવર્તાવવાથી પ્રભુ તીર્થંકર કહેવાય છે. ચતુર્વિધ સંઘની સ્થાપના કરે તેથી પ્રભુ તીર્થંકર કહેવાય છે. તે સર્વ કેવલન પામ્યા બાદ પ્રથમ સમોસરણ વખતે થાય છે. દરેક સમોસરણમાં ના થાય, પહેલા સમોસરણમાં થાય. માટે પદસ્થપણું એટલે કેવલીપણું એવો અર્થ કરેલ છે. તે પદસ્થપણું એટલે કેવલીપણું તે તીર્થંકર પદવી યુક્તનું નિર્વાણ સમય સુધીનું જાણવું. જ્યાં સુધી તેઓ વિચરણ કરતા હોય, આ વિશ્વમાં રહેલા હોય, ત્યાં સુધી કેવલીપણું એટલે કે પદસ્થપણું. જ્યારે પ્રભુ નિર્વાણ પામી સિદ્ધ થાય ત્યારે રૂપ રહિત એટલે શરીર રહેતું નથી, પરંતુ કેવળ આત્મા જ રહે છે. શુદ્ધ આત્મા હોવાથી રૂપાતીત અવસ્થામાં એટલે સિદ્ધ પણ એવો અર્થ છે. આ વાત આપણે જાણી લીધી. કઈ રીતે આ ભાવના ભાવી એ વાત આપણને 12મી ગાથામાં સમજાવે છે. જો કે આ બધું મેં તમને શાયદ કહી દીધું. હા, ગાથામાં જોઈએ. નહવણચ્ચ ગેહિમ છ ઉમત્થ વત્થ પડિહાર ગેહિમ કેવલિયમ પલિયં કુસ્તક ગેહિ જીણસ્સ ભાવિજ્જ સિદ્ધત્તમ નહવણ અચ્ચગેમ એટલે કે નવણ એટલે કે નવણ, અભિષેક, અજ્જગમ એટલે કે અર્ચના, પૂજા, અચ્ચગ એટલે અર્ચના, હિમ એટલે કે આદિ વગેરે ઇત્યાદિ વડે એટલે કે અભિષેક અને પૂજા આદિ વડે છૌમત્થ અવત્થ છદ્મસ્થ અવસ્થા. અર્ચક એટલે કે પૂજા, અર્ચા. નવણ એટલે કે અભિષેક, અચ્ચગ એટલે કે પૂજા, હિમ એટલે કે વડે, અચ્ચગ એટલે કે પૂજા વડે એટલે કે અભિષેક અને પૂજા વડે છદ્મસ્થ અવસ્થા, છૌમત્થ અવસ્થા. પછી પડિહાર ગેહિમ કેવલિયમ, પ્રાતિહાર્યો વડે પરમાત્માનું કેવલ જ્ઞાની અવસ્થાનું ચિંતન થાય. પ્રાતિહાર્યો એટલે પરમાત્માના આપણે દર્શન કરીએ ને તો પરમાત્માની આજુબાજુ જે બધું પરિકર હોય એની અંદર 8 પ્રાતિહાર્યો રહેલા હોય. અષ્ટપ્રાતિહાર્યોમાં ઉપર છત્ર રહેલું હોય, પાછળ બ્રહ્માંડળ રહેલું હોય, 2 ચામર વીંચતા દેવો હોય, પછી મ્યુઝિક વગાડતા દેવો ઉપર હોય, હાથીઓ અને એમના સૂંઢમાં ફૂલ હોય, એ પુષ્પ વરસાવતા હોય, દેવો ઉપરથી આમ પુષ્પ વરસાવતા હોય, એવું બધું પરિકરની અંદર આપણને જોવા મળે. તો એ પરિકર પણ વ્યવસ્થિત જોવાનું, પરિકર એવું હોવું જોઈએ કે દેખાવાનું મન થાય. આપણને પરિકરથી પરમાત્માની ભક્તિનું આલંબન વધે ને એવું પરિકર હોવું જોઈએ. પરિકરમાં કલર એવો કરી દીધો હોય ને, આપણે મફતલાલ પૂજારી પાસે આપણે કરાયું હોય ને કે થોડો કલર કરી દેજો ને, તો પછી એની પાસે એક ડબ્બો લઈ આવે મસ્ત ગોલ્ડન કલરનો, અને જે આંગી માટે જે પેલું પીંછું વાપરતો હોય ને, પીંછું ઘસાયેલું પડેલું હોય એની પાસે, બીજું તો હોય નહીં, એ પીછાથી લેપાપોથી કરી દે. પછી એનાથી આપણને ભાવ ન આવે. એવી રીતે લેપાપોથી વાળા ભગવાનને એવી રીતે ન ભક્તિ કરાય. પણ એવું હોય છે ઘણી જગ્યા પર, તેમ પરિકરને એટલું બધું મહત્વ નથી અપાતું હોતું, વ્યવસ્થિત જોતા નથી પરિકરને, અને જોવે તો પછી એની સમજણ નથી હોતી. જે કોઈ પણ તે જવાબદાર હોય ને તેમણે તે બધું વ્યવસ્થિત હોવું જોઈએ. ચાલો, એ સંઘની ને એમની પોતાની એ વ્યવસ્થાની વાત થઈ ગઈ. પણ પરિકરની અંદર આપણે આવું બધું જોઈને એનું વ્યવસ્થિત એવું ચિંતન કરવું,
આપણે કોઈ સરસ મજાના પરિકરવાળા પરમાત્માનો ફોટો કોઈ બતાવો. આનંદામાં અધિકનાથ ભગવાન વેદાંત અત્યારે તો લેટેસ્ટમાં તો બીજા બહુ બધા મળશે. સુરતમાં અમે ગયા છે કલ્યાણ મંદિર. કલ્યાણ મંદિરમાં. આમાં ગુરુજી અમારા પરમાત્મા બતાવી દો. હા બતાવો, તમે ફોટો શેર કરો. ફોટો શેર નથી, ડાયરેક્ટ બતાવો. પાછળ એમને જે પાછળ નહીં નહીં ડાયરેક્ટ નહીં. તમારા એના પર નહીં દેખાશે. મારા મામા જ કરે. હા આપણે જોઈને તમે અહીંયાથી નહીં નીકળું. જો દ્વારિકા છે ને, દ્વારકામાં છે નેમિનાથ ભગવાન છે, એમનો જિનાલય પણ બહુ જ સરસ છે. એના તમને પરિકરના ફોટો બતાવું. હમણાં બધા બહુ જ જેટ છે. જો આ જિનાલય છે, એ તો ગૂગલ પરથી બતાવું છું. એટલે બહુ જ સરસ મજાનું છે. એક આટલું જિનાલય પણ બહુ સરસ છે. આ રહ્યું બરાબર. વિશેષ તો હવે તમે જાતે સર્ચ કરીને જોઈ શકશો, પણ એમાં જે પરમાત્માના પરિકર વગેરે વાત કરીએ ને, તો જુઓ આ પરિકર છે. હા જો આ પરમાત્માનું પરિકર કેવી રીતે ભગવાનની બાજુમાં જ ઉભા હોય એવું નથી, ભગવાનની આમ પાછળ જો એવી રીતે નથી, આખું આમ બધું છૂટું. જો આ દેવો અહીંયા વગાડે, બરાબર છે, આ દેવો વાંસળી વગાડે, આ બાંસુરી વગાડે, આ પછી આ માળા લઈને બેઠા છે, આ દેવો પરમાત્માને ચામર ધરે છે. પરિકર એટલે આમ આવી રીતે પરિકર. આવા બધા સરસ મજાના ભવ્ય પરિકરો હોય છે. આ પણ પરિકર જ છે આખું. દેવાધિદેવ રાજા છે તો તેમનું રાજાપણું લાગે, આવી ઓળખાણ પણ પરિકરમાંથી આપણને પ્રાપ્ત થાય. આવું બધું જોવું જોઈએ. બોલો એકદમ સામાયિક પાડી દે એટલે પછી 2 મિનિટ રહીને આગળ પાઠ જોઈએ. જિનેશ્વર ભગવંતોને સ્નાન કરનારાઓ અને પૂજા કરનારાઓ વડે છદ્મસ્થ અવસ્થા, પ્રાતિહાર્યો વડે કૈવલિકા અવસ્થા. કૈવલિકા એટલે કે કેવલીપણું. આપણે પ્રાતિહાર્યની વાત કરતા હતા. એક પ્રાચીબેને સરસ મજાનો એક વિડીયો મોકલ્યો છે, જો આપણે જોઈએ. હવે તમે પણ જોઈ શકશો. પ્રાતિહાર્યનું બધું સરસ મજાનું એમણે છે. સંસારની નિસારતા નિર્વાણની રમણીયતા ક્ષણે ક્ષણે મારા સ્મરણમાં ધર્મની કરણીયતા સમ્યક્ત્વની જ્યોતિ હૃદયમાં જળહળે શ્રેયસ કરી પ્રભુ આટલું તો
આજ હવે દેજે મને કરુણા કરી. એટલું સુંદર લાગે આ વિડીયોમાં છે એટલું પણ એટલે આ પરિકર આપણા તે જે અષ્ટપ્રહરી પૂજાની અંદર તે કેવલીપણાના ચિંતન માટે કરીને એ આલંબન રૂપ બનતું હોય છે. રાજાધિરાજ જ્યારે આપણને લાગશે તો આપણને તેમના સેવકપણાનો ભાવ જાગશે. અચ્છા એના પરમાત્મા રાજા દેખાય તો આપણે પરમાત્માના સેવક બની શકીએ. પરિકરમાં શું હોય છે તો કે હાથી ઉપર બેસીને જમણા હાથમાં કળશ લઈને બેઠેલા દેવો હોય, સ્નાપક એટલે સ્નાન કરાવનારા દેવો, હાથમાં માળા લઈને કેટલાક દેવો આવેલા હોય છે તે પૂજા કરનારા દેવો છે. ઉપર છે કળશોની ઉપર પાંદડા દેખાય છે તે અશોક વૃક્ષના છે. માળા ધારણ કરનારા દેવોથી પુષ્પવૃષ્ટિ સૂચવાય છે તે પ્રભુની બંને બાજુએ વીણા અને વાંસળી વગાડનારા દેવો છે તેને દિવ્ય ધ્વનિ કહેવાય છે. તેના પ્રભુના મસ્તક પાછળની ગોળ ભામંડળ છે તેમાં પ્રભુનું તેજ સંહરણ પામતું હોવાથી પ્રભુનું મુખ સહેલાઈથી જોઈ શકાય છે. રાત્રે પણ અંધકાર ન રહે માટે પ્રભુની પાછળ હોય છે. એ પ્રભુજીની એટલે પાછળ હોય છે. તેનો આકાર પરિકરમાં છે. 3 છત્ર તો સ્પષ્ટ દેખાય છે તેની ઉપર દેવો દુંદુભી વગાડતા બતાવ્યા છે. પરિકરમાં આવું બધું આપણને જોવા મળે જ છે. બાજુમાં ચામરધારી ઉભા હોય છે. સિંહાસન ઉપર પ્રભુજી બિરાજમાન છે. એ પ્રમાણે અશોક વૃક્ષ દેવદોની ચામર, આસન, ભામણ, દુંદુભી, છત્ર 8 પ્રાત્યાર્યો છે. આ સિવાય પછી છે ને પેલું પણ હોય છે નીચે પરમાત્માના જે અધિષ્ઠાયક દેવદેવી હોય એ પણ નીચે પરમાત્માની સેવા કરનારા તરીકે પરમાત્માની બંને બાજુ જમણી તરફ દેવ અને ડાબી બાજુ દેવી નીચે હોય છે. નવગ્રહ હોય ને પરમાત્માની નીચે પરમાત્માની પૂજા કરનારા 9 ગ્રહો છે એવું સૂચવાય છે. પણ અને દેરાસરની અંદર રંગ મંડપની અંદર 10 દિશાની અંદર 10 દિક્પાલ દેવો હોય અને 16 વિદ્યા દેવીઓ હોય છે. તો આ બધું કેટલીક બાબતો આ બધું શિલ્પશાસ્ત્રમાં વિગતવાર આવે કઈ કઈ દિશામાં કયા દેવોની બધું આપણે જોઈ શકીએ. થોડી એમ તો બેઝિકલી આપણને સમજ પડી જાય કે ઈશાન દિશામાં ઈશાન ખૂણામાં ઈશાન દેવ આવે. એવી રીતે ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋત, વરુણ, વાયુ, કુબેર, ઈશાન બ્રહ્મ, નાગ. બોમ્બેમાં છે દેરાસર જેમાં શત્રુંજય, હમેશિકર બધું જ છે આખા પરિવાર બોમ્બેમાં જ નામ નથી. ફોટો આવ્યો હતો પરિકરમાં શત્રુંજય સમેત શિખર. એટલે એમાં એવી રીતે હશે કે આદિનાથ ભગવાન હોય તો નીચે શત્રુંજયનો પટ બનાવ્યો હોય, નેમિનાથ ભગવાન તો નીચે ગિરનારનો પટ બનાવ્યો. એક પ્રતિમાજી છે એમાં યક્ષ યક્ષિણી, પછી આપણે નીચે શત્રુંજય તીર્થનો, સમેશિખર તીર્થનો 3 તો તીર્થ છે એમાં. એ એમના આટલું મારા ખ્યાલથી સુરતમાં છે, બોમ્બેમાં નથી. અને એ પ્રતિમાજી એવા છે. ફોટો વોટ્સએપ પર આવ્યો હતો અને એમાં બધું લખેલું ને પછી વી કેન સી કે આમ આપણે આમ કરી શકીએ વિઝ્યુઅલાઇઝ કે ના હા આ રીતનું છે. આમ જનરલી જોઈએ તો આપણે ખાલી પરમાત્માને પરિકર દેખાય પણ એમાં એટલું બધું છે. એટલે હવે અત્યારે આમાં જે લખ્યું છે કે પરમાત્માના ચરણની વચ્ચે આગળ ધર્મચક્ર ચાલે છે એવું આપણને જોવા મળે. સૌથી આગળ નીચે ધર્મચક્ર એવું બધું આપણને જોવા મળે અને નવગ્રહ 10 દિક્પાલ એ બધું જોવા મળે. આવું તારંગા તીર્થમાં અજયનાથ પ્રભુના પરિકરમાં બધું જોવા મળે. આમાં જૂની એક અજયનાથ ભગવાનની વાત લખેલી છે પણ અત્યારે જે નવા અમુક શિલ્પશાસ્ત્ર વિધિ પ્રમાણે પ્લસમાં ઘણા બધા આ જે ટેકનોલોજીના ઉપયોગ સહિત જે પરિકરો વગેરે બને છે બધું બહુ ભવ્ય બને છે. તો એનું પણ આપણે આનંદ સિંહ, હાથી એટલે તમોસરણના હિસાબે ના દેવો એ રૂપથી પરમાત્માની ભક્તિ કરતા હોય ને ઇન્દ્રમાજાનો ઐરાવણ હાથી છે એ પણ ઐરાવણ હાથી રૂપમાં નીચે છે. અમારી પરમાત્માના નીચે છે હાથી છે, સિંહ છે, પછી એક દેવી છે. એક બાજુ દેવ દેવી છે, અધિષ્ઠાય દેવ દેવી, પછી એક દેવી છે એ કસાક પર બેસેલા છે કારણ કે બહુ ક્લિયર નથી દેખાતું એટલે દેવીનું વાહન હશે. હા અને નીચે નવગ્રહ નીચે છે એની ડિઝાઇનો છે એ વસ્તુ બરાબર પણ હાથી છે અને સિંહ છે બેવ બાજુ છે એટલે સમોસરણમાં બિરાજમાન એવી રીતે સમોસરણ દર્શાવવામાં ના હોય કારણ કે પરમાત્માનું સિંહાસન અને એ દર્શાવ્યું હોય સિંહાસનની અભિવૃદ્ધિ માટે પરમાત્માના સમોસરણમાં જે હોતું હોય ને એટલે સિંહાસન અને ભગવાનની આજુબાજુ જે હોતું ને એ બધું અભિવૃદ્ધિ માટે હા બસ એટલું એના જ કરે એટલું સારું. ઓડિયન્સ ત્યાં ન હોય, પરસદા ન હોય.
ગુરુજી છત્ર અમુક દેરાસરમાં નાનું મોટું મોટું હોય, અમુક નીચે દેરાસરમાં નાનું હોય નાનું નાનું હોય. નીચે નાનું હોય એ વધુ યોગ્ય લાગી રહ્યું છે, પણ આ બંનેમાં મત તો છે જ. પણ વધારે માન્યતા નીચે મોટું હોય, સૌથી ઉપર નાનું હોય એવું વધુ જોવા મળે છે ને એમાં માન્યતા વધારે જણાની છે, ઘણા વધારે આચાર્ય ભગવંતોની છે. કેટલાક આચાર્ય ભગવંતો તો પણ નીચે નાનું હોય એવું પણ માને છે. એ બંનેની માન્યતામાં ભેદ છે. એ પેલું અષ્ટમંગલ ઔચિત્ય નામનું એક પુસ્તક છે સૌમ્યરત્ન વિજય મહારાજ સાહેબનું. તો એ પુસ્તકની અંદર આમાં જૂના બધા બંને પ્રૂફ સાથે આપેલું છે. અલગ અલગ જિનાલયોમાં કોઈ બધું એક દેવલડાનું દેરાસર છે, કે આ બધા જે એકદમ પ્રાચીન જિનાલયો છે ને એના જે અને એ કોઈ એવા વિશેષ મહાત્માએ બનાવ્યું છે કે જે મહાત્મા વિશેષ એવા જ્ઞાની છે ને એમને બનાવ્યું હતું, એમને કંઈ કર્યું હોય એ બધા પ્રૂફ સાથે એમાં આપેલું છે. તો પણ બે માન્યતાઓ છે, પણ વધારે માન્યતા નીચે મોટું હોય એની છે. આ રીતે નવણ કરનારાઓને જોઈને પ્રભુની જન્માવસ્થા ભાવી, માળા ધારક જોઈને રાજ્યાવસ્થા ભાવી, કેમ કે પુષ્પાળ વગેરે બધું રાજ આભૂષણો છે. અને પ્રભુને મસ્તકે દાઢી મૂછના વાળ જોઈને મુનિપણાની મુંડ અવસ્થા ભાવી, કેમ કે દાઢી મૂછના વાળ ના હોય, મસ્તક પર કાંઈ ના હોય, એટલે એ મુનિ અવસ્થા. પંચમુષ્ટિ લોચ કરે પ્રભુજી, છતાં જે વાળ બાકી રહ્યા હોય છે તે વધતા નથી, તે અવસ્થિત કેશ રહે છે. પ્રભુને આમ જરાક જરાક આમ રહેલું ગોળ ગોળ કરીએ શું હોય, તો કે લોચ કરતા આમ તો કોઈ વાળ વચ્ચેથી ના તૂટી જાય. આમ નોર્મલી મારા સાહેબ લોચ કરે ને તો લોચ કર્યા પછી લોચમાં અને મુંડનમાં ફરક દેખાય. મુંડનની અંદર આ મૂળના ભાગનો બ્લેક બ્લેક દેખાશે, લોચમાં એ ના દેખાતું હોય. પણ લોચમાં વચ્ચે વચ્ચે છૂટા છૂટા એક એક નાના નાના વાળ દેખાતા હોય. જે લોચમાં એ વાળ તૂટી ગયા છે, આટલા આટલા વાળ રહી ગયા પછી એ પકડાય નહીં, એટલે એ રહી ગયેલા હોય. તો એવા જરાક વાળ દેખાય. તો પરમાત્માના લોચમાં પરમાત્માનો એવો પ્રભાવ હોય કે પરમાત્માને એક પણ વાળ તૂટે નહીં, એવી રીતે બધા વાળ આખા નીકળે. પણ કોઈક વાળ જ નાના હોય તો એ રહી ગયેલા હોઈ શકે. તો એવું આપણે એ વચ્ચે આવું ગોળ ગોળ આવું બધું કરીએ અને એક સાથે ખેંચીને પ્રભુજી લોચ કરે તો સ્કિન જરાક ઉપસી જાય ને, કેમ કે આમ સૂજન જેવું આવી જઈ શકે ને, આમ એકદમ ખેંચીને લોચ કરે. એટલે આપણે પેલું પરમાત્માને મસ્તકે આમ કરતા હોઈએ છીએ, ગોળ 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 જોવા મળતું હોય. પણ એ ખાલી ઘણી જગ્યાએ છે ને આ બધું ખાલી 3 જ લાઈન કરતા હોય છે. એકચ્યુઅલમાં 3 ના હોય, આખા મસ્તક પર હોય. અને પરમાત્માની શિખા મસ્તક કરતા 12 આંગળ ઊંચી હોય. તમે જેમ બુદ્ધની પ્રતિમામાં દેખો છો ને, સમથિંગ એવી ટાઈપમાં. એક્ઝેક્ટ એવી પ્રતિમા આપણે એવું નથી કરતા, બુદ્ધનું એનું જોઈને આપણે નથી કરતા. એટલું બધું ઊંચું આમ સાઉન્ડ ન કરે, પણ જરાક ઊંચું હોય, હાઈટ કરતા 12 આંગળ ઊંચું એમ. જેમ તીર્થંકર પરમાત્મા પૂજ્યતમ છે, તે જ પ્રમાણે તેમની અને તેમના જીવનની સાથે સંબંધ ધરાવતી ઘણી વસ્તુઓ અને અવસ્થાઓ પણ નય નિક્ષેપની વિચારણાથી પૂજ્યતમ છે. આ જ પ્રાત્યાર્યને જોઈને પ્રભુની કૈવલિક અવસ્થા, તીર્થંકર પ્રમાણેની અવસ્થા ભાવી. પર્યંકાસને અથવા કૌશક મુદ્રા એ પ્રભુજીની પ્રતિમા હોય છે, તે જોઈને પ્રભુજીની સિદ્ધ અવસ્થા એટલે કે મોક્ષ અવસ્થા ભાવી. જમણી જાંઘ એટલે ઢીંચણ અને પિંડી વચ્ચેનો ભાગ અને સાથળની વચ્ચે ડાબો પગ સ્થપાય. જમણી જાંઘ અને સાથળની વચ્ચે જમણો પગ સ્થપાય, નાભી પાસે 2 હાથ ચત્તા રખાય, તે પર્યંકાસન કહેવાય. તે આસને અથવા કૌશક મુદ્રા પ્રતિમા હોય છે. એટલે એ રીતે રહીને પ્રભુ મોક્ષમાં ગયા હોય છે. તેથી તે જોઈને સિદ્ધ અવસ્થા ભાવી. આ પ્રભુ એટલે કે પદ્માસનમાં બિરાજમાન હોય છે અને કૌશક મુદ્રામાં હોય છે. જેમ તીર્થંકર પરમાત્મા પૂજ્યતમ છે, તે જ પ્રમાણે તેમને અને તેમના જીવન સાથે સંબંધ ધરાવતી ઘણી વસ્તુઓ અને અવસ્થાઓ પણ નય નિક્ષેપાની વિચારણા સરળીથી પૂજ્યતમ છે. અને તે સહેતુક અને પદ્ધતિસર એટલે કે રીઝનથી પણ છે અને તે સિસ્ટમેટિક છે. જેઓ તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓને તેને પૂજવાનું તથા અવસ્થા ભેદની અપેક્ષા જુદા જુદા પ્રકારે પૂજવાનું નથી માનતા, ભગવાનની પ્રતિમા જેને ન પૂજવાનું માનતા હોય અથવા પરમાત્માની અવસ્થાઓનું બધું એની ભાવનાથી પૂજવાનું ન માનતા હોય, તેઓ નય નિક્ષેપાની જૈન સારણી સમજ્યા નથી. સારણી એટલે કે સિસ્ટમ, વિધિ, પરંપરા એ સમજ્યા નથી. એટલે બીજી રીતે કહીએ તો જૈન તત્વ જ્ઞાનનું તેઓ અપમાન કરે છે. એટલે ઉચ્ચ સૂત્ર ભાષી અને અસત્યભાષી બને છે. શાસ્ત્ર વિરુદ્ધ બોલે છે અને ખોટું બોલનારા છે. બાળ ઉછેર કરતી માતા બાળકને ખવડાવતી કે પીવડાવતી હોય ત્યારે જ પૂજ્ય છે, અને રસોઈ કરતી કે પાણી ભરવા જતી હોય ત્યારે પૂજ્ય નથી, એમ નથી ને. સર્વ અવસ્થાઓમાં તે સમાનપણે પૂજ્ય ભાવને લાયક છે. તે જ પ્રમાણે તીર્થંકર પરમાત્માઓના નજીકના અને દૂરના દ્રવ્ય નિક્ષેપા પણ પૂજ્ય છે.
માટે ચ્યવનથી માંડીને સિદ્ધ અવસ્થા સુધીની દરેક અવસ્થાઓ પૂજ્ય છે. પ્રતિમાની રચનામાં દરેક અવસ્થા ઉતારી શકાતી નથી. પ્રતિમાજીનું વિધાન તો કોઈ પણ એક મુખ્ય અવસ્થામાં જ થઈ શકે છે. માટે પર્યંકાસને કે કાયોત્સર્ગ આસનમાંથી પરમાત્માની પ્રતિમાની રચના હોય છે. કેમ કે પ્રભુની એ પ્રધાન અને મુખ્ય પૂજ્ય અવસ્થા છે. બધી અવસ્થામાં વિશેષ મુખ્ય અવસ્થા કઈ? તો પ્રભુની કેવળ જ્ઞાની પ્રદક્ષિણી અવસ્થા. તેમાં જ સર્વ અવસ્થાઓનો આરોપ કરીને ભિન્ન ભિન્ન ભક્તો કે એક જ ભક્ત એક સાથે કે અલગ અલગ ક્રમે ભિન્ન ભિન્ન અવસ્થાની વિવિધ પૂજા ઉપચારથી પૂજોપચાર એટલે પૂજાની રીતથી પૂજા ઉપચાર ભક્તિ કરી શકે છે. એ દરેક માટે વિગતવાર શાસ્ત્રીય પુરાવા મળી શકે છે, પરંતુ વિસ્તાર ભાઈ અહીં આપવામાં આવતા નથી. એટલે કે બહુ લાંબુ થઈ ન જાય એટલા માટે પછી અહીંયાથી નથી કહી રહ્યા. ભિન્ન ભિન્ન અવસ્થાની અપેક્ષા પૂજાના પ્રકારો ગોઠવનારાઓનું, નય નિક્ષેપાઓનું અને માનસ શાસ્ત્ર તથા આધ્યાત્મિક સાધનોની સૂક્ષ્મ રચનાની ગોઠવણનું જ્ઞાન અદ્ભુત હોવાનું સાબિત થાય છે. જે રીતે બધું છે બધું કઈ સાવ સિમ્પલી જેમ તેમ મન ફાવે તેમ મૂકેલું નથી. એ બધી વસ્તુ પાછળનું બહુ સારું કારણ છે. પ્રભુની અવસ્થા ધ્યાનમાં આરોપ્યા બાદ તે સમયે ભાવના કઈ રીતે ભાવવી? તો કે પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે પ્રવચન સારોદ્ધાર એ ગ્રંથ છે. એની વૃત્તિ એટલે કે મેં પહેલા જ ક્લાસની અંદર કહ્યું હતું ભાષા ચૂર્ણની વૃત્તિ વગેરે બધું. તો તેમાં વૃત્તિ એટલે ટીકા છે. એમાં કહ્યું છે કે હસ્તી, અશ્વ, સ્ત્રીઓ આદિ મહાવૈભવ અને સુખવાળું સામ્રાજ્ય પણ છોડીને જે પ્રભુએ નિઃસંગપણે શ્રમણ પણ અંગીકાર કર્યું હતું એવા અચિંત્ય મહિમાવાળા જગત પ્રભુનું દર્શન મહાપુણ્યશાળી જીવો જ પામી શકે છે. આ તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો. હાથી વડે બધું કેમ હોય? પ્રભુ રાજાધિરાજ છે, તેમની પાસે બધું હોય, પછી પ્રભુએ તે બધું છોડી દીધું અને પ્રભુ સાધુ બન્યા હતા. એટલે એ ભાવના ભાવવા માટે તે બધું હોય. તેમજ શ્રમણ પણ જે પ્રભુ શત્રુ અને મિત્રમાં સમાન બુદ્ધિવાળા, ચાર જ્ઞાનવાળા, તપ, તૃણ આવશે, તૃણ અને મણિ તથા સુવર્ણ અને પથ્થરમાં સમાન દૃષ્ટિવાળા, ઘાસ અને મણિમાં સમાન દૃષ્ટિ અને સોનું અને પથ્થરમાં સમાન દૃષ્ટિ, નિયાણા રહિત એટલે કોઈ પણ પ્રકારનું હું આ કરું છું તો એનું મને આ ફળ મળો એવું નહીં. વિચિત્ર તપશ્ચર્યાઓ કરતા નિસકપણે વિહાર કરતા હતા. તે ત્રણ જગતના નાથનું ઉત્તમ દર્શન ઉત્તમ પુણ્યશાળી જીવોને જ થાય છે. ઇત્યાદિ ભાવાર્થ પ્રમાણે પ્રભુની છદ્મસ્થ અવસ્થા ભાવવી. એટલે આવું બધું જોઈને તપસ્યા કરતા હોય, વિહાર કરતા હોય તે પરમાત્મા ત્યારે ધ્યાન અવસ્થામાં કૌશક અવસ્થામાં હોય અથવા પદ્માસનમાં હોય. તેમજ કેવલીપણાના ગુણ વિચારીને કેવલી અવસ્થા ભાવવી અને સિદ્ધના ગુણ વિચારવાથી સિદ્ધત્વ ભાવના ભાવી ગણાય છે. તથા ત્રિભુવન પૂજ્ય પરમાત્મા તરફ દેવેન્દ્રોએ આ પ્રમાણે લોકો તરફ વિનય બતાવી પ્રભુનો સ્નાતનોત્સવ કર્યો હતો. પ્રભુએ ધર્મ માર્ગ નિષ્કંટક રાખવા ન્યાયથી રાજ્ય વ્યવસ્થા સ્થાપી અને ટકાવી રાખી હતી. તથા તે સર્વ છોડીને આ રીતે શ્રમણ પણ અંગીકાર કરી કેવલાની ભગવાન થયા હતા એમ છદ્મસ્થ અવસ્થા ભાવી. કેવલી થયા પછી ધર્મતીર્થ પ્રવર્તાવવા અને અનેક બાળજીવોને તેની ઉપાદેયતા તરફ અભિમુખ થવા પ્રેરણા કરી હતી. બાળજીવો એટલે કે જેમને જે ધર્મની સમજણ હતી તેવા જીવોને ઉપાદેયતા એટલે કે આ ગ્રહણ કરવા યોગ્ય છે, આ એટલું મહત્વપૂર્ણ છે એવું સમજાવવા માટે તેમને પ્રેરણા કરી શકે તેવા પ્રાતિહાર્ય વગેરે બધાથી વિભૂષિત, એવી બધી પ્રાતિહાર્ય વગેરે વિભૂત એટલે કે સંપત્તિથી વિભૂષિત હતા, શોભી રહ્યા હતા, વિભૂષિત એટલે શોભતા હતા. અંતે પદ્માસન મુદ્રાનો આશ્રય લઈ મોક્ષમાં ગયા હતા. પરિકર વગેરે દ્વારા, પરિકરાદિક એટલે પરિકર વગેરે દ્વારા તે સર્વ પ્રતિબિંબિત કરવામાં શાસ્ત્રકારોને વ્યવહાર, અધ્યાત્મ, માનસ શાસ્ત્ર, શિક્ષણ વગેરે દૃષ્ટિથી પરોપકારી માર્ગની અનુકૂળતા અસાધારણ જણાય છે. એટલે આ પરમાત્માની પરોપકાર માર્ગની જે કુશળતા છે એ પરોપકાર માટે આ બધું છે, બધું આપણા માટે કરીને છે એવું આપણને પરમાત્મા એ પરિકરમાં દેખાય છે. આ પ્રમાણે આ 12મી ગાથાની અંદર 3 ભાવનાઓના ભાવનની એટલે કે ચિંતનની બધી ગાથાઓ, 3 અવસ્થાઓનું ચિંતનનું વર્ણન અહીંયા પૂરું થયું. નેક્સ્ટ ક્લાસમાં 3 દિશાના નિરીક્ષણનો ત્યાગ અને પગની ભૂમિ પ્રમાજના ત્રિક એ બધું આમાં આવી રહ્યું છે એ જોઈશું. કોઈ સવાલ હોય તો બોલો. પાઠ પૂર્ણ કરીશું. પલાખી વાળીને બેસવું. આપણા પરમાત્મા અહીંયા તો છે ને તે પર્યંકાસન કૃષ્ણાસન સાથે મળીને સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. શાંતામાં રહેજો ગુરુજી. ગુરુજી એક કૃષ્ણ પચકાણ આપશો. કંઈક કરતા હતા ને તો મેં કીધું ત્યાં પાડી લઈએ આપણે પારવાનું
થઈ જાય.